હાર્ટ બ્લોકેજના કેટલાક છુપાયેલા સંકેતો છે. ચાલો તેને આયુર્વેદની નજરે સમજીએ. આપણે જેને હેલ્ધી માનીએ છીએ એ રિફાઇન્ડ તેલ જ કદાચ આપણા હૃદયને ચૂપચાપ નુકસાન કરી રહ્યું હોય. આયુર્વેદમાં આનું મૂળ કારણ આમદોષ છે. સમજો કે એ એક ચીકણું ઝેર છે જે શરીરમાં જમા થાય છે. આપણા હૃદયને એક શક્તિશાળી એન્જિનની જેમ વિચારો. એ દર સેકન્ડે નોનસ્ટોપ કામ કરે છે. અને ધમનીઓ એ એની ફ્યુઅલ પાઇપ છે જે એન્જિનને ચાલતું રાખવા માટે જરૂરી બધું પહોંચાડે છે. પણ પેલું ચીકણું ઝેર આ પાઇપોને જામ કરવા લાગે છે, એટલે એન્જિનને બમણી મહેનત કરવી પડે છે. જ્યારે આવું થાય ત્યારે શરીર આપણને એલાર્મ આપે છે. ચાલો જાણીએ એ 9 છુપાયેલા સંકેતો. પહેલો સંકેત છે છાતીમાં દુખાવો કે ભારેપણું. આ હૃદયની ઓક્સિજન માટેની એક ચીઝ છે. બીજું, ધબકારા અનિયમિત થઈ જવા, જાણે એન્જિનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કોઈ ગડબડ થઈ હોય. ત્રીજું, સહેજ કામ કરતાં જ શ્વાસ ચડી જવો. આ સ્ટેમિનાની કમી નથી, પણ આખા શરીરમાં ટ્રાફિક જામ છે. ચોથું છે એવો થાક જે ઉતરવાનું નામ જ ન લે. એનર્જી ડ્રિંક્સ પણ અહીં ફેલ થઈ જાય છે. પાંચમું, ચાલતી વખતે પગમાં ગોટલા ચડવા, જાણે શરીરના હાઈવે પર સપ્લાય જ અટકી ગઈ હોય. છઠ્ઠું, અચાનક ઉબકા કે અપચો. જ્યારે હૃદય પર જોર પડે ત્યારે પેટ સૌથી પહેલો અવાજ ઉઠાવે છે. સાતમું, કારણ વગર ઠંડો પરસેવો વળવો. આ આપણી નર્વસ સિસ્ટમનો ઇમરજન્સી એલાર્મ છે. આઠમું, બ્લડ પ્રેશરનું વધવું. એન્જિન હવે જામ થયેલી પાઇપમાંથી લોહીને ધક્કો મારી રહ્યું છે. અને નવમું, હાથ પગ ઠંડા રહેવા કે સૂજી જવા. આનો અર્થ છે કે શરીરના ખૂણે ખૂણે લોહી નથી પહોંચી રહ્યું. તો આ બધા એલાર્મ વિશે તો જાણ્યું. હવે સવાલ એ છે કે આ સિસ્ટમ સાફ કઈ રીતે કરવી? આયુર્વેદમાં આના 3 સરળ ઉપાય છે. તેલ બદલો, એક ખાસ ક્લિન્ઝિંગ મિક્સચર લો અને ડિટોક્સ પાવડર પીઓ. આનાથી શું થશે? ખરાબ કોલેસ્ટ્રોલ ઘટશે, પાચન સુધરશે અને શરીરમાં એક નવી જ એનર્જી આવશે. યાદ રાખો, આ લક્ષણો કોઈ સંયોગ નથી. આ આપણા શરીર તરફથી મળતા એકદમ સ્પષ્ટ સંદેશા છે. શરીર તો આપણને બધું જ કહી રહ્યું છે. સવાલ એ છે કે આપણે સાંભળવા તૈયાર છીએ?